નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મંગળ ભગવાન રાશિ પરિવર્તન કરશે 21 જૂન થી 3 ઓગસ્ટ સુધી। આ 3 માસની અંદર તમારા જીવનમાં શું પરિવર્તન આવશે તો કે આ 4 રાશિવાળા માટે લગ્નના યોગ નિર્માણ થવા જઈ રહ્યા છે। આ 4 રાશિ અને 4 લગ્ન એ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। આ 4 લગ્ન કયા છે અને 4 રાશિ કઈ છે? સૌથી પહેલા એ સમજી લઈએ લગ્ન કોને કહેવાય તો કે જન્મ કુંડળીમાં પ્રથમ ભાવને લગ્ન કહેવામાં આવે છે। જેમાં અંક હોય એ રાશિનું લગ્ન કહેવામાં આવે છે। દ્રષ્ટાંત તરીકે તમને કહું તો કે જન્મ કુંડળીમાં પ્રથમ ભાવની અંદર 1 નંબર લખ્યો હોય તો એને મેષ લગ્ન કહેવામાં આવે, 2 નંબર લખ્યા હોય તો એને વૃષભ લગ્ન કહેવામાં આવે। આમ ક્રમશઃ દાખલા તરીકે ત્યાં 5 નંબર લખ્યા હોય તો એને સિંહ લગ્ન કહેવામાં આવે, 9 નંબર લખ્યા હોય તો ધનુ લગ્ન કહેવામાં આવે। આ જે નંબર લખ્યા હોય એ રાશિ હોય એને લગ્ન કહેવામાં આવે છે। તો આજે તમારી સમક્ષ 4 લગ્ન અને 4 રાશિ વાળાના લગ્ન થશે પાકા। જ્યારે યોગ નિર્માણ થાય ત્યારે પ્રયાસ કરીએ ત્યારે પાકું થઈ જાય તેમને લગ્ન કહેવાય છે। મુહૂર્ત પ્રમાણે જ એ લગ્ન કરવામાં આવે, પણ કોઈ વ્યક્તિના અડચણ આવતી હોય, વિઘ્નો આવતા હોય અને વિઘ્નો દૂર થાય, એ અડચણો દૂર થાય ત્યારે એમ કહી શકાય કે લગ્નના યોગ નિર્માણ થઈ રહ્યા છે। તો આજે આ 4 રાશિ ભાગ્યશાળી રાશિ પણ માની શકાય, કેમ કે ઘણા બધા પ્રયત્નો થઈ ગયા હોય, ઉંમર લાયક થઈ ગયા હોય, છતાં લગ્ન ન થતા હોય ત્યારે એમનો પરિવાર નિરાશ થઈ જાય છે। તો આ 4 રાશિ કઈ છે, 4 લગ્ન કયા છે? મંગળને લગ્નના કારક પણ માનવામાં આવે છે। જ્યારે જન્મ કુંડળી મેળાપક કરવામાં આવે ત્યારે મંગળને ખાસ જોવામાં આવે છે। શા માટે? મંગળ લગ્નના કારક છે, સાથે મંગળ છે એ ક્રોધના કારક છે, આક્રમકતાના કારક છે, ઉત્સાહના કારક છે, સારું બાંધો સારું શરીર એમના પણ મંગળ કારક માનવામાં આવે છે। જીવનમાં કોઈ પણ માંગલિક પ્રસંગ કરીએ ત્યારે પણ મંગળને જોવામાં આવે છે। જેમ કે જન્મ કુંડળીમાં કોઈને મંગળ દોષ આવતો હોય ત્યારે લગ્ન નથી કરતા। શા માટે? કે મંગળ દોષ એમને લાગે તો એમના જીવનમાં થોડીક પરેશાની વધી જાય, એટલે મંગળ જોવામાં ખાસ કરીને આવે છે। આ 21 જૂનથી મંગળ અને શુક્રનું બંને યુતિ પણ થાય છે, અને શુક્રને પણ શાસ્ત્રમાં ખાસ કરીને લગ્નના કારક માનવામાં આવ્યા છે। આ બંને ગ્રહો જ્યારે યુતિ કરે ત્યારે 4 રાશિ માટે ખૂબ જ શુભ બનશે। અને મંગળ છે એ જન્મ પત્રિકામાં 7મા ભાવમાં હોય અથવા સપ્તમ દ્રષ્ટિ કરતા હોય ત્યારે અને એની મહાદશા ચાલુ હોય, અંતરદશા ચાલુ હોય ત્યારે એ જાતકના જીવનમાં પરિવર્તન આવે, લગ્ન થાય તો એનું જીવન આગળ વધે। સાથે મંગળને જમીન મકાનના પણ કારક માનવામાં આવે છે, પ્રોપર્ટીના પણ કારક માનવામાં આવે છે, એટલે મંગળને ખાસ કરીને જોવામાં આવે છે। મંગળ જો તમારી જન્મ કુંડળીમાં, મિત્રો યાદ રાખજો, તમારી જન્મ કુંડળીમાં મંગળ ઉચ્ચ રાશિમાં હોય, સ્વ રાશિમાં હોય અને આ સમયની અંદર તો તમારા માટે ખૂબ સારો સમય કહી શકાય। ઉચ્ચ રાશિ કઈ છે તો મંગળની મકર રાશિ ઉચ્ચ રાશિ છે, અને 2 રાશિ છે જેને સ્વ રાશિ માનવામાં આવે છે। મંગળની પહેલી રાશિ છે એ મેષ રાશિ છે, બીજી રાશિ છે એ વૃશ્ચિક રાશિ છે। તમારી જન્મ કુંડળીમાં આ 3 રાશિમાં કોઈ એક રાશિમાં હશે તો તમારા લગ્ન સુંદર યોગ નિર્માણ થશે, પણ પ્રયાસ તો આપને જ કરવો પડશે। જો પ્રયાસ કરશો તો આપના જીવનમાં શરણાઈની ગુંજ અવશ્ય વાગશે। મિત્રો મંગળ છે 3 દ્રષ્ટિ કરે છે। પહેલી દ્રષ્ટિ કરે છે 4થા ભાવમાં, એટલે કે 4થી દ્રષ્ટિ કરી શકાય, બીજી છે 8મી દ્રષ્ટિ કરે છે, અને ત્રીજી મંગળ કરે છે એ 7મી દ્રષ્ટિ કરે છે। હવે આ 4 રાશિ કઈ છે એ આગળ તમારી સમક્ષ હું રાખું, 4 લગ્ન કયા છે એ તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો। સાથે મિત્રો ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો શેર અવશ્ય કરજો। હવે પહેલી ભાગ્યશાળી રાશિ કઈ છે તો કે પહેલી ભાગ્યશાળી રાશિ વૃષભ રાશિ છે, અને મંગળ છે એ વૃષભ રાશિમાં જ આવી રહ્યા છે। વૃષભ રાશિમાં આવી રહ્યા છે એટલે વૃષભ રાશિના જાતકો માટે ખૂબ સારા સંકેત આપી રહ્યા છે।
જો આપની જન્મકુંડળીમાં મંગળ સારા સ્થાનમાં હશે, શુભ ગ્રહોની દ્રષ્ટિ હશે, તો આ 3 માસ તમારા માટે યોગકારક શુભ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપની જન્મકુંડળીમાં વૃષભનું લગ્ન હશે, એટલે કે 2 નંબર પ્રથમ ભાવમાં લખ્યા હશે, તો પણ તમારા માટે સાનુકૂળતા ઉત્તમ બની જશે. હવે બીજી વાત કરીએ તો બીજી રાશિ છે એ મિથુન રાશિ છે. મિથુન રાશિમાં ના જાતકો માટે પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે અને મિથુન લગ્નના જાતકો માટે પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિથુન લગ્ન એટલે કે આગળ હું સમજાવી ગયું કે તમારી જન્મ કુંડળીમાં જો પ્રથમ ભાવમાં 3 નંબર લખ્યા હોય તો એને મિથુન લગ્ન કહેવામાં આવે છે. તો તમારા માટે સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો ઉપાય પણ બતાવીશ, લાસ્ટ સમયે ઉપાય પણ બતાવીશ. હવે ત્રીજી જે રાશિ છે, ત્રીજા લગ્ન છે એ વૃશ્ચિક રાશિ છે અને વૃશ્ચિક લગ્ન છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ખૂબ સારા સમાચાર કહી શકાય. મંગળ છે એ વૃશ્ચિક રાશિના પણ સ્વામી માની શકાય. જો આપ વૃશ્ચિક રાશિના છો તો આપ અવશ્ય પ્રયાસ કરો અને આપના જીવનમાં સારું પાત્ર મળી શકે. આપની જન્મ કુંડળીમાં 8મું લગ્ન એટલે કે વૃશ્ચિક લગ્ન હશે તો પણ તમારા માટે સારું પરિણામ આવશે. પણ જન્મ કુંડળીમાં મિત્રો મંગળ છે નીચસ્થ હશે, કર્ક રાશિમાં હોય, મંગળ રાહુ સાથે હોય, મંગળ કેતુ સાથે હોય તો લગ્ન થવામાં વિલંબ થાય છે. ઘણા બધા મિત્રો અમને પ્રશ્ન કરે છે કે આપ કહો છો કે તમારા યોગ નિર્માણ થાય છે તો એનું પરિણામ કેમ નથી આવતું? પણ એનું પરિણામ તમારી જન્મ કુંડળી પણ જોવી ખૂબ જરૂરી છે. રાશિ છે એ બધું ફળ નથી આપતી. જન્મ કુંડળીના ગ્રહો આપણા જીવનમાં બહુ મોટી અસર કરે છે. જો તમારી જન્મ કુંડળીમાં સપ્તમ ભાવ દૂષિત હોય તો લગ્ન થવામાં વિલંબ થાય છે. તો એ દોષ નિવારણ પૂજા અવશ્ય કરાવવી જોઈએ. 7મા ભાવમાં મંગળ સાથે રાહુ હોય, મંગળ સાથે કેતુ હોય, મંગળ સાથે શનિ હોય અથવા ચંદ્રમા અને રાહુ હોય, સૂર્ય અને કેતુ હોય, આવા 5 ગ્રહો જો તમારા સપ્તમ ભાવમાં બેઠા હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે. આપની જન્મ કુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવી અને શાસ્ત્રોક્ત વિધાન કરાવવું જોઈએ. કેવલ ને કેવલ રાશિ ઉપર ન રહેવું જોઈએ. રાશિ છે એ ફળ આપે છે પણ એનાથી વિશેષ છે એ જન્મના ગ્રહો પણ ફળ આપે છે, એટલે એની પણ ખાસ કરીને પૂજા કરાવવી જોઈએ. ઘણા બધા મિત્રો અમને કહે છે કે આપ ઘણી વખત આ ભવિષ્યવાણી કરો છો પણ બધા માટે ભવિષ્યવાણી સાચી ન પડે. એટલે જ તમારી સામે હું દરેક જે ચર્ચા કરું એ ચોખ્ખો સાથે ચર્ચા કરું છું કે તમારા જન્મના ગ્રહો જો અને ગોચરના ગ્રહો જો આ બંને ગ્રહો સાનુકૂળતા બને તો તમારા જીવનમાં ખૂબ સારું ફળ આપે. પણ જન્મના ગ્રહો અશુભ હોય અને ગોચરના ગ્રહો જો શુભ હોય તો ફળમાં મિશ્ર ફળ આપે છે, અતિ સારું ફળ આપી શકતા નથી. એટલે જન્મ પત્રિકા જોવી પણ ખૂબ જરૂરી હોય છે. સાથે હવે ચોથી રાશિની વાત કરીએ તો ચોથી રાશિ છે એ કુંભ રાશિ છે. ચોથું લગ્ન છે એ પણ કુંભ છે. કુંભ રાશિના જાતકો માટે પણ આ સારો સમય છે. જન્મ પત્રિકામાં મંગળની સ્થિતિ સારી હશે, શુક્રની સ્થિતિ સારી હશે, ગુરુની સ્થિતિ સારી હશે તો તમારા લગ્ન અવશ્ય થશે. મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.